વિસાવદર વિધાનસભાની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર। વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયાના સંકેત। ચૂંટણી પરિણામને લઈ અને કરેલી અરજીને પરત ખેંચવાનો હર્ષદ રીબડિયાનો નિર્ણય। ભૂપત ભાયણીની જીતને લઈ અને કરેલી અરજી પરત ખેંચવા હર્ષદ રીબડિયાએ અરજી કરી છે। કોર્ટની મંજૂરી મળતા જ વિસાવદર બેઠકને લઈ અને ઊભી થયેલી કાયદાકીય ગૂંચનો ઉકેલ આવશે। 2022માં રીબડિયા ભાજપની ટિકિટ પર વિસાવદર બેઠકથી લડ્યા હતા ચૂંટણી। તો આ મહત્વના અને મોટા સમાચાર। વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયાના સંકેત હાલ સામે આવી રહ્યા છે। ચૂંટણીના પરિણામને લઈ કરેલી અરજીને પરત ખેંચવાનો હર્ષદ રીબડિયાએ નિર્ણય લીધો છે। તો ભૂપત ભાયણીની જીતને લઈ અને કરેલી અરજી પરત ખેંચવાનો રીબડિયાએ અરજી કરી છે। કોર્ટની મંજૂરી મળતા જ વિસાવદર બેઠકને લઈ અને ઊભી થયેલી કાયદાકીય ગૂંચનો ઉકેલ આવશે। 2022માં રીબડિયા ભાજપની ટિકિટ પર વિસાવદર બેઠકથી લડ્યા હતા ચૂંટણી। તો આ સૌથી મોટા સમાચાર। ભૂપત ભાયણીની જીતને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી અને જેને કારણે છેલ્લા ઘણા સમયથી વિસાવદર બેઠકની જે ચૂંટણી છે તે સ્થગિત થઈ હતી, પરંતુ વિસાવદરની આ જે ચૂંટણી છે તેની ગૂંચ હવે ઉકેલાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે। ભૂપતભાઈ ભાયાણી આપણી સાથે જોડાઈ ગયા છે, જેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે। ભૂપતભાઈ, હવે વિસાવદરની ચૂંટણીનો માર્ગ મોકળો થયા છે, કઈ રીતે આપ આવકારી રહ્યા છો? ના, આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે અમારા પૂર્વ ધારાસભ્યો અને મારા વડીલ માન્ય શ્રી હર્ષદભાઈ રીબડિયાએ પોતાની પિટિશન પરત ખેંચી હોય એવું એબીપી અસ્મિતાના આ ટેલિફોનથી મને જાણવા મળેલ છે, જાણકારી મળેલ છે। પરંતુ જો એમણે ખરેખર એવો નિર્ણય લીધો હોય તો મારી વિસાવદર વિધાનસભાની જનતાના હિતમાં નિર્ણય લીધો છે, અમારી ભારતીય જનતા પાર્ટીના હિતમાં નિર્ણય લીધો છે અને પોતે પણ એક સારા વ્યક્તિ છે અને અમારા વિસ્તારના એક કદાવર નેતા છે। તો એને પોતાની પાર્ટીના અને પોતાની જનતાના હિતમાં જો નિર્ણય લીધો હોય તો નિર્ણયને હું આવકારું છું અને સૌ સાથે મળી આવનારા દિવસોમાં વિસાવદર વિધાનસભાનો વિકાસ કેવી રીતે થાય, વિસાવદર વિધાનસભાની જનતાને આપણે કેવી રીતે ન્યાય આપી શકીએ એ દિશામાં સૌ કામ કરી અને ભારતીય જનતા પાર્ટીનું એક કમળનું ફૂલ વિસાવદર વિધાનસભામાંથી ચૂંટાય અને ગાંધીનગર બેસે એ બાબતમાં અમે બધા કમર કસી અને કામ કરશું। બિલકુલ ભૂપતભાઈ, હવે માર્ગ મોકળો થયો છે એટલે ચૂંટણી થવાના પણ સંકેતો છે, એને લઈને તમારી તૈયારી કેવી? એ તો અમારું શીર્ષ નેતૃત્વ, અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી CR પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેન્દ્રીય નેતા અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં પાર્ટીનો જે કઈ નિર્ણય હશે એ નિર્ણયને માનવાની અમારી સંપૂર્ણ તૈયારી છે અને સવારે કદાચ ચૂંટણી થાય આવનારા નજીકના મહિનાઓમાં કે દિવસોમાં તો ચૂંટણી લડી અને જીતવાની અમારી સંપૂર્ણ તૈયારી છે। બિલકુલ ભૂપતભાઈ, તમે ને હર્ષદભાઈ હવે બંને એક જ પક્ષમાં છો, બરાબર? તો ટિકિટ કોને મળશે, શું લાગે છે આપના મતે? શીર્ષ નેતૃત્વ એનો નિર્ણય કરશે જી। માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એનો નિર્ણય કરશે। એનો જે કાંઈ નિર્ણય હશે એ હર્ષદભાઈ પણ સ્વીકારશે અને હું પણ સ્વીકારીશ અને અમારા વિસ્તારની જનતા પણ સ્વીકારશે। જી ભૂપતભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર। આપણી સાથે હર્ષદભાઈ રીબડિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હર્ષદભાઈ, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં। હવે માર્ગ મોકળો થયો છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીને લઈ, આપની પ્રથમ પ્રતિક્રિયા? હા, એમાં અમુક લોકો મને એવું કહેતા હતા કે તમે જે હાઈકોર્ટમાં પિટિશન કરી એના કારણે ચૂંટણી નથી આવતી, એટલે મારો અંતરાત્મા એવું કીધું કે આપણે પિટિશન પાછી ખેંચી લીધી, મેં પાછી ખેંચી લીધી છે। જી 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 હર્ષદભાઈ, ચૂંટણી લડવાની તમારી કેટલી તૈયારી? કારણ કે તમે ને ભૂપતભાઈ હવે બંને એક જ પક્ષમાં છો, બરાબર? તો કેવી તૈયારી? જો ચૂંટણી લડવામાં તો પાર્ટી, હું ભારતીય જનતા પાર્ટી પ્રદેશ જે કાંઈ નિર્ણય લેશે એમાં 100% એ નિર્ણય ઉપર અમે હાલશું। બિલકુલ। તો ટિકિટ મળશે તો તમે તૈયાર છો ચૂંટણી લડવા માટે? આ ટિકિટ મળે તો પૂરી તૈયારી સાથે છીએ ને। અને જો ભૂપતભાઈને ટિકિટ મળે તો? આ ભૂપતભાઈને મળે કે કોઈ પણ ને મળે, પણ જે પાર્ટીમાં આપણે હોય અહીંયા વફાદારી પૂર્વક રહેવું પડે આપણે, ને એમાં કાયમી સંપૂર્ણ રહ્યા છીએ આપણે।
જી હર્ષદભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. તો આ સૌથી મોટા સમાચાર વિસાવદર વિધાનસભા બેઠકને લઈને. હવે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયાના સંકેત છે. ચૂંટણી પરિણામને લઈ અને કરેલી અરજીને પરત ખેંચવાનો હર્ષદ રીબડિયાએ નિર્ણય લીધો છે.